એટલા બધા ચાઈ લાવવાના 2-3 હજાર રૂપિયા ગેસના બાટલાના। लेकर अब ये सरकार के हाथ में जो चाहे वो कर सकता है। को સબસિડી કોને કહેવાય? તમારા ખાતામાં પૈસા આવતા હોય અને ભાવ વધારો ના થાય। આ તો સરકાર એવું કરે છે કે ભાવ વધારી દે છે ને આ બાજુથી કે સબસિડી આપે છે, મતલબ શું એને? એ તો પછી ગરીબનો હેરાન થવાનું છે ને, ધંધે નહીં લેતી, ખાલી મોંઘવારી ઉડાય છે। બધો ગેસ બળી જાય ને 1500 રૂપિયા ભાવ વધારના છે એટલે નવાઈ લાગે ને। પહેલા 700 800 એવી રીતે ભરાવતા હતા, હવે તો કાળા બજાર થઈ ગયો। શું ખાવાનું અમારા ગરીબ માણસને? પૈસે મળતા એવું ધંધો કરીએ ત્યાં મળે તો મળે, નકર કાંઈ નહીં। महंगाई थोड़ा ओछा किया जाए कि गरीब भी जी सके, खा सके। अब हम लोग बेचने वाले हम लोग कहाँ जाएंगे इतनी महंगाई। કાળા બજારી તો મેડમ ચાલી રહી છે, પણ યુદ્ધની સ્થિતિને લઈને થોડું લાગી રહ્યું છે કે ભાવમાં વધારો થયો છે। સરકારી યોજનાનો કોઈ લાભ મળે? कोई लाभ नहीं, जो खावटी लीला है सब મોદીજી તો કહે અમે આપીએ યોજનાઓ કેટલી બધી। तो अपने को लाभ मिले तो अपने समझे, अपने को लाभ कुछ मिले नहीं तो अपने क्या करें। તો પછી શું કરશે ગરીબ? ક્યાં સુધી પૂરો કરશે આપણે? તમે ઈચ્છો કે મોંઘવારી ઓછી થવી જોઈએ એમ? મોંઘવારી તો ઓછી થવી જ જોઈએ, બિના ગરીબ માણસો મરી જાય બધા। કઈ ના કરે બેન, હોય ના ઘર ભરે, ગરીબ માણસ ભલે કઈ ના કરે। એ તો શું જોવે તે ના જોવો, સરકાર છે બેન, આપણે થોડી એવી ખબર છે શું કરે છે શું નહીં। લાગે છે સરકારને આપણી સામું જોવું જોઈએ છે ગરીબ લોકો સામે? તો પડે જ ને, ના જોઈએ તો આપણે શું કરીએ? આપણે ગરીબ માણસ કાં જઈએ? ન્યૂઝના અંદર આવ્યું છે કે એ લોકો એમ કહી રહ્યા છે કે હવે અમારે ગુજરાત છોડી બીજી જગ્યાએ જવું પડશે। નમસ્કાર, હું છું સાજી પુત્રી નિશા આંબલિયા। તો મિત્રો, તમે સાંભળ્યું જ હશે કે એલપીજી ગેસના ભાવ વધી ગયા છે। તેનો સીધો અસર જે સામાન્ય જે ગરીબ લોકો છે એના ઘર ખર્ચ પર પડી રહ્યો છે। તો ચાલો જાણીએ આપણે સીધા લોકો પાસે જ કે તેમને શું શું મુશ્કેલીઓ પડે છે, ગેસ સિલિન્ડરના ભાવ વધવાથી તેને ઘર ખર્ચમાં કેટલો ફરક પડે છે। લાગે છે મોંઘવારી વધી ગઈ હોય એવું? હા, લાગે છે તો ખરી। તમે જોઈ શકો છો, સાંભળ્યું હશે ક્યાંક કે ગેસના ભાવ વધી ગયા છે, ગેસની બોટલના કાળા બજાર ચાલે છે, શું કહેશો તમે? કાળા બજારી તો મેડમ ચાલી રહી છે, પણ યુદ્ધની સ્થિતિને લઈને થોડું લાગી રહ્યું છે કે ભાવમાં વધારો થયો છે। એના કારણે વધારો થયો। હા, ક્રૂડ ઓઇલનો ભાવ તમે જોઈ શકો છો એ પણ વધી ગયો છે, એનું કારણ શું હોઈ શકે? યુદ્ધ। યુદ્ધ। તો આપણે, તમને લાગતું નહીં કે ગરીબ લોકો જે મધ્યમ વર્ગના લોકો છે એમની સામે સરકારે જોવું? હમણાં તો એવું થઈ રહ્યું છે કે અમીર લોકો વધુ અમીર બની રહ્યા છે અને મધ્યમ વર્ગના લોકો વધુ ગરીબ બની રહ્યા છે। બધું ગરીબ બને। લાગે છે કશું સહાય કરે એવું સરકાર આપણી સામે જોઈએ? એવું તો નથી કે સરકાર સહાય કરે। મોંઘવારીનો માર તો જનતાને સહન કરવાનો જ છે। સતત ને સતત મોંઘવારી તો વધતી જાય તો સરકારે જોવું ના જોઈએ કંઈ? સરકારને પગલાં આના વિશે લેવા જોઈએ, પણ સરકાર હમણાં કંઈ કરતી જ નથી। તમે જોઈ શકો છો, હું પોતે M.Com B.Ed છું, માસ્ટર ડિગ્રી કરેલી છે, છતાંય હું ફ્રૂટની લારી પર 300 રૂપિયામાં મજૂરી કરી રહ્યો છું। ટીચરની નોકરી માટે ભરતી સરકાર બહાર પાડતી નથી, અને જો એના અંદર ભરતી બહાર પાડે છે તો સીધો ખબર શું થાય છે કે એના માટે સરકાર લેતી જ નથી। સરકાર અમીરની જ છે, ગરીબની નહીં। નથી લાગે છે કે એલપીજીના ભાવ વધારો થયો યુદ્ધના કારણે, તો હવે યુદ્ધ સમાપ્ત થાય એ પહેલા ઘટી જશે એવું લાગે? લાગતું તો નથી, વધશે। મને તો હજુ લાગી રહ્યું છે કે હજુ વધશે ભાવ હજી વધશે? ભાવ હજુ વધશે। તો જે સામાન્ય લોક છે એનો ઘર ખર્ચ કઈ રીતે નીકળે? પેપરના એના અંદર જોઈ શકો છો, કેટલાક લોકો એમ કહી રહ્યા છે કે અમારો ધંધો બંધ કરીને અમારે હવે બીજી જગ્યાએ જવું પડશે। કેટલાક લોકો ગુજરાતના અંદર બહારથી આવીને હોટલ જેવો ધંધો ચલાવી રહ્યા છે, એ લોકોને બિચારાઓને બાટલો મોંઘો લેવો પડે છે। હવે એ લોકોની રીતે બ્લેકમાં સેટિંગ કરતા હોય કે બીજી જગ્યાએથી સેટિંગ કરતા હોય, પણ એ લોકોને બાટલા માટે ન્યૂઝના અંદર આવ્યું છે કે એ લોકો એમ કહી રહ્યા છે કે હવે અમારે ગુજરાત છોડી બીજી જગ્યાએ જવું પડશે। આ યોગ્ય છે શું ભાવ વધારે? ગુજરાતીઓ બીજા દેશમાં જાય યોગ્ય ન જ કહેવાય? હું તો એમ જ માનું છું કે પોતાના દેશનો અને પોતાના રાજ્યનો વ્યક્તિ પોતાના રાજ્ય અને દેશના સાથે રહીને વિકાસ કરે। આના કારણે ઘર ખર્ચમાં કઈ ફેર પડે, અસર લાગે? કેમ નહીં પડે? મોંઘવારી વધશે તો ઘર ખર્ચના અંદર ફેર તો પડશે જ ને। એલપીજીની સબસિડી જે મળે છે એનો લાભ મળે છે તમને? ઉઠાવો છો એનો લાભ? મને તો નથી લાગતું કોઈને મળતું હોય। મોદીજી તો કહે છે ગરીબની સરકાર એટલી યોજનાઓનો લાભ મળે છે। ભાવ વધારો કરી દે છે, પછી એની સબસિડી મને બતાવો। એક ગાલે લાભો મારે ને બીજા ગાલે સિલાવે, એને સબસિડી કહેવાય? કહેવાય? બોલો, સબસિડી મળતી હોય, સબસિડી કોને કહેવાય? તમારા ખાતામાં પૈસા આવતા હોય અને ભાવ વધારો ના થાય। આ તો સરકાર એવું કરે છે કે ભાવ વધારી દે છે ને આ બાજુથી કે સબસિડી આપે છે, મતલબ શું એનો?
લાગે છે મોંઘવારી વધી ગઈ હોય એવું લાગે છે? વાળી તો વધી જ છે ને બેન, તો આ નહીં વધી. શું ખાવાનું અમારા ગરીબ માણસને? પૈસે મળતા આવું ધંધો કરીએ ત્યાં અમે મળે તો મળે, નકર કાંઈ નહીં. તમને ખબર છે ગેસની બોટલના ભાવ અત્યારે વધી ગયા, આટલી મોંઘવારીમાં વધી ગયા કે? વધી જ જાય હે ને, ગેસના બાટલાનું પાન બધું વધી ગયું. તેલ, ખાંડ બધું વધી ગયું. અમારે ખાવું ચમચમ, જીવવું ચમચમ ગરીબ માણસ. અમારે તો નોકરીઓ તો છે નહીં બેન. છોકરાએ પહેલાના ભણાયા નહીં, ગણાયા નહીં. એટલે પણ છોકરા આ છૂટક મજૂરી કરી ખાય હે. વા મોંઘવારી નડે તો બાપડા મરવા વખત જ આવે ને. શું ખાય મળે તો ખાય, ધંધો ના મળે તો LPG ની સબસિડી તમને મળે છે, એનો લાભ મળે છે સબસિડી? મળે 100-200 રૂપિયા. તો 200 એટલા જ 200 ની બોટલ આવી જાય? ના આવે. હા. એટલા તો હાથ ખર્ચો હે. આખા દિવસ ની 25 ની 10 ની 40 ની તો ચા પીવી જઈએ. આખો દાડો બેસીએ તો આખો દિવસ બેસો અહીંયા? હા. લાગે છે તમને સરકાર ગરીબ લોકો, મધ્યમ લોકો છે આપણા જેવા, એની સામે જોઈએ? કંડોલા પર પાડી નાખ્યા તે કશું નહીં આલ્યું. આવામાં પડી રહ્યા. મકાન પાડી નાખ્યા? પાડી નાખ્યા. તો તમે રહો છો એમાં? ત્યાં નહીં, આવામાં પડી રહ્યા ખુલ્લામાં. અહીંયા રહો? આખું ચોમાસું આવી રીતે કાઢી હોય. તો એ તો કે આમ મકાન આપ છોકરાના સાપડા બે ના પાડી નાખે, મારું પાડી નાખ્યું. ત્રણ સાપડા પાડી નાખ્યા. અત્યારે આવામાં પડ્યા હે. એને તો કીધું કે આમ મકાનના બદલા મકાન આપશું બીજું. કશું નહીં કીધું. શું કે કઈ નહીં મળે કે ચંડોલા વાળાને કઈ નહીં મળે. નહીં મળે? નોટિસ નથી આપી તમને? કઈ આપ્યું જ નહીં ને નોટિસ નહીં આલી ને કશું નહીં. એમને એમ જ પાડી છે નોટિસ ની વાત છે ને. એમને એમ જ અચાનક આવીને પાડવા જ મંડ્યા. સાપડા બધા ના પાડી નાખ્યા. તો માસી લેવા જ દીધું નહીં કઈ સામાન. એમને એમ પાડી એમને એમ જ પાડી નાખ્યું. તો આ ગેસનો ભાવ વધવાથી ઘર ખર્ચમાં તમને કેટલો ફરક પડે? અમે ગેસ વાપરતા જ નતા ને બેન. ગેસ નહીં વાપરતા તો શું વાપરો? ચૂલો ચૂલો? લાકડા હા. એટલા બધા ચાઈ લાવવાના 2-3 હજાર રૂપિયા ગેસના બાટલાના ભરાવાના. એટલે ચૂલો જ હળગાઈએ ચૂલો જ. લાકડા. તો લાઈટ નહીં સાપડામાં, કઈ નહીં, તોય પાડી નાખ્યા. દિવસની રોજગારી કેટલી મળે તમને? મળે 500 મળે ને 1000 મળે, નાય મળે બેન એવું. તો માસી અત્યારે એટલી મોંઘવારી છે, એમાં બી ગેસની બોટલના ભાવ વધી ગયા છે. તમને ખબર છે વધી ગયા છે ભાવ એમના? હજુ અમે ભરાઈ નથી, 2 મહિનાથી નથી ખબર. ખબર નથી. તો એના ભાવ વધી ગયા છે. શું લાગે તમને? લાગે છે કે સરકાર આપણા જે સામાન્ય મધ્યમ વર્ગના ગરીબ લોકો છે એમની સામે જોશે એવું તમને લાગે? એ તો શું જોવે તે ના જોવે, સરકાર છે બેન. આપણે થોડી એવી ખબર છે શું કરે છે શું નહીં. ગેસની બોટલના ભાવ વધવાથી તમારા ઘર ખર્ચમાં કઈ ફેર નહીં પડે? તમને નહીં લાગતું ફેર પડશે એવું? ફેર તો પડે. શું ધંધો થઈ જાય તો ફેર ના પડે, ના ધંધો થાય તો ફેર પડે, બીજું શું. પણ તમારે તો દિવસની રોજગારી આમાંથી જ મળે, એમાં બી એટલી મોંઘવારી, તો કેમ ફેર પડે? ગેસની બોટલ અત્યારે એટલી મોંઘી થઈ ગઈ તો ગેસની બોટલ કહું છું ખરી, અમે ભરાઈ નથી બેન. હવે ભરાવી તો ખબર પડે ને. તમને લાગે છે સરકાર કશું મદદ કરશે? કે છે કે અમે ગરીબની મદદ કરશું, ગરીબની સરકાર છીએ? એવું તો કઈ સરકાર શું મદદ કરે? અમારા પાસે એટલું એવું કઈ પુરાવાય નહીં. જે છે આની પર ચલાવી, અમારી રીતે ચલાવી ઘર, બીજું શું. કેટલા દિવસ અગાઉ જાણ કરવી પડે તમારે ગેસની બોટલ લેવા માટે? એક જ દિવસમાં આવી જાય છે અમારે અહીંયા તો. એક દિવસમાં આવી જાય છે? અમારે અહીંયા બાજુમાં જ છે, રહીએ છે ને અહીંયા, નોંધાવી એટલે આવી જાય એક દિવસમાં. એક જ દિવસમાં આવી જાય. અત્યારે આટલી મોંઘવારીમાં જે સામાન્ય લોકો છે ના જ જીવી શકે ને ઉપરથી ગેસની બોટલના ભાવ વધઘટ થયા ને અત્યારે ફૂલ વધારો થયો છે, તો તમે શું કહેશો એને લઈને, ગેસની બોટલ લઈને? લાગે છે ભાવમાં વધારો થયો એ હવે સરકાર આપણા માટે ગરીબ લોકોને જોઈને કઈ નિર્ણય લેશે એવું લાગે છે તમને? કઈ ના કરે બેન, કોઈના ઘર ભરે, ગરીબ માણસનું શું કરે? કઈ ના કરે. લાગે છે મદદ કરશે એવું ગરીબને? કોઈ નહીં કરતું બેન. મદદ કરતા બદલ હોય. તમને સરકારી યોજનાનો લાભ મળે છે? કઈ નહીં મળતું. ગેસની સબસિડી નહીં મળતી તમને? એનો લાભ નહીં મળતો? કઈ નહીં. મોદીજી તો કહે છે આમ ગરીબ લોકોની સરકાર છે. કઈ આપતા જ નહીં ને. કઈ નહીં આપતા.
ધંધો કરી ખાઈ. તો અત્યારે આટલી મોંઘવારીમાં ગેસની બોટલનો ભાવ વધ્યો છે, શું કહેશો તમે? એ તો પછી ગરીબનો હેરાન થવાનું છે ને, ગરીબ સામે કઈશું જોતા નહીં એવું. એ જ ને, જેનો એ બ્લેકમાં ભરાય છે એનો તો એ ખર્ચો વધી જાય ને. હા, તમને લાગે છે ગરીબને ધ્યાનમાં રાખીને સરકાર કઈ નિર્ણય લે એવું લાગે છે તમને? લેતી નિર્ણય તો નહીં લે છે, બાકી બધું કરે છે, ખાલી મોંઘવારી बढ़ાવે છે, નિર્ણય નહીં લેતી, ખાલી મોંઘવારી बढ़ાવે છે. એ તો કહે છે કે આપણે દેશમાંથી ગરીબી હટાવવાની છે, ગરીબી શું હટાવવાની છે, ગરીબને હટાવવાનું છે. ગરીબોને હટાવી દીધી. હા, ગરીબોને જ હટાવે છે ને, ક્યાં અત્યારે એ ગરીબી હટાવે છે, ગરીબી बढ़ાવે છે ને વર્ષથી, તો ગરીબ તો હટવાના જ છે ને. હા, તમને એલપીજી ની સબસિડી મળે છે, એમનો લાભ મળે છે? કઈ નહીં લાભ નહીં મળતું અમને, લાભ નહીં મળે. નહીં કઈ લાભ નહીં મળતું, સરકારી યોજનાનો એક કઈનો લાભ મળે છે? નહીં મળતું, કોઈ લાભ નહીં મળ્યું ને તારે સુધી. હા, મોદીજી તો કહે છે કે અમે ગરીબની સરકાર છીએ. એ ગરીબની ક્યાં સરકાર છે, ગરીબી તો હટાવવાની સોચે છે, બધી ઝૂંપડપટ્ટી તોડી દે છે. હા, એ બધા રખડે જ છે ને, આ રોડ ઉપર લારીઓ નહીં લાગવા દેતા, ફતારા નહીં લાગવા દેતા, તો પછી ગરીબ શું કરશે? તો આ ગેસની બોટલના ભાવ વધવાથી તમારે ઘર ખર્ચમાં કેટલો ફેર પડશે? એ તો બહુ ફેર પડી જશે ને. એવી રીતે 200 રૂપિયા કમાવાના અને પછી ભાવ વધી કરે છે, તો પછી શું કરવાનું અમારે? લાગે છે મોદી સરકાર ઓછો કરશે એવું કઈ આમાં? હમણાં તો નહીં લાગતું મને કે એવું થાય, કેમ કે શું ઓછું કર્યું છે. મોંઘવારી લાગે છે તમને? મોંઘવારી વધી ગઈ છે ને, નહીં વધી ગઈ? તમે કહો મને કે મોંઘવારી ના વધારે તો ગરીબોને તો ફાયદો જ છે ને. હા, અગર મોંઘવારી बढ़ाવશે તો ગરીબો શું ખસે? હે, હમણાં તો આટો છે 40 રૂપિયા છે, પહેલા 8 રૂપિયા કિલો હતું, હવે 40 રૂપિયા થઈ ગયો, 45 થઈ ગયો છે, તો પછી શું કરશે ગરીબ? ક્યાં સુધી પૂરો કરશે આપણું? તમને ખબર છે ગેસના બોટલના ભાવ વધી ગયા છે એમનો ખ્યાલ છે કઈ? કેટલો થયો ખબર છે? તારમાં તો 2500 રૂપિયા બ્લેક વાળા લઈ જાય, 2500. 2500 રૂપિયા એક બોટલના? તમને મોંઘવારી નહીં લાગતું? મોંઘું છે બહુ. તો ના મળે તો લઈ જાય, અમારે તો પેલે ભરતી લાવ્યા, અમારે તો નહીં. એ બીજા ભાઈ, અમે તો મારા ભાઈએ નાનો એમ લાવ્યા, અમારે તો બ્લેકમાં લેવું પડે. તો અત્યારે એટલી મોંઘવારીમાં ગેસની બોટલનો ભાવ 2500 છે, તો આગળ શું થશે? તમને શું લાગે? આટલી મોંઘવારી એ થાય, બધાનું થાય, અમારું થાય, એ થાય. પૈસા લાગતું નહીં કે મોંઘવારી ઓછી થવી જોઈએ? લાગે ને મોંઘવારી ઓછી થાય. તો ત્યાં ભારે મકાન લીધું, 7000 રૂપિયા ભાડું છે, 500 રૂપિયા બીજા વધાર્યા મકાન ભાડો વાળા. એટલે લાવેલું પાણીનું એનું ચાલે ને, એટલે 500 રૂપિયા બીજા વધાર્યા ભાડું. તમને લાગે છે સરકાર જે ગરીબ લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, એમની સામે જોઈને મોંઘવારી ઓછી કરશે એવું લાગે તમને? મોંઘવારી તો ઓછી થવાની જ નહીં. આ બધા વોટિંગ આલીએ બધું આલે તો મોંઘવારી ક્યાં ઓછી થાય? કોઈ બી આ મોંઘવારી જ ચાલે. હવે બધા કે તેલના ડબ્બામાં વધવાના ભાવ એમ કે છે. એ યુદ્ધના કારણે વધે. શું કારણ હશે આમનું વધવાનું? એ તો હવે ખબર નહીં. આ બધા મેચો બધું ચાલે, એમાં ભાવ વધી ગયા. મેચ ચાલે નથી. તમે ઈચ્છો કે મોંઘવારી ઓછી થવી જોઈએ એમ? મોંઘવારી તો ઓછી થવી જ જોઈએ, બેના ગરીબ માણસો મરી જાય બધા. તો આપણે તમે જોઈ શકો છો ગેસની બોટલના ભાવ વધી ગયા છે, એની ખબર છે તમને? हाँ हाँ भाव बढ़ी गया हर चीज़ કેટલો થયો? का। गैस का बाटला 1500 का हो गया, 1500 નો એક બોટલ? 1500? गैस में बाटला। તમે ગેસની બોટલ વાપરો કે પછી લાકડા વાળો ચૂલ્લો વાપરો? गैस में बाटलो वापरी लाकड़ा कहाँ से लाए? તો હવે તમને લાગે કે આટલી મોંઘવારીમાં ગેસની બોટલ વધી ગઈ તો આપણે લાકડાનો ઉપયોગ કરવો જોઈએ? तो लाकड़ा ना घर में कोई करते नहीं ना, सीधा सीधा ना गैस का बाटला मंगाना पड़ेगा। લાગે મોંઘવારી ઓછી થશે? લાગે ઓછી થાય એવું? महंगाई कम हो तो अच्छा ना, महंगाई ज़्यादा हो, कमाई है नहीं तो कहाँ से लाएगा पब्लिक पैसा? શું કરો છો તમે? हाँ साहब भाई धंधो करो, કેટલા દિવસની રોજગારી મળે? ये नहीं जाए 1500 रुपया, मेहनत करो तो, नहीं तो नुकसान भी जाए। अच्छा, એલપીજી ની સબસિડી મળે છે, એમનો લાભ ઉઠાવો છો તમે? कोई लाभ नहीं मिलती मैंने, કોઈ નહીં મળે? સરકારી યોજનાનો કોઈ લાભ મળે? कोई लाभ नहीं, दिखावटी लीला है सब। મોદીજી તો કહે અમે આપીએ યોજનાઓ કેટલી બધી, तो अपने को लाभ मिले तो अपने समझे, अपने को लाभ कुछ मिली नहीं तो अपने क्या कर सकते? कुछ लाभ नहीं मिला। कुछ नहीं। लगता है कुछ करेगी सरकार हमारे लिए? अब सरकार ही देखो कैसे चला रही है, थोड़ी महंगाई कम कर दे ऐसा लगता है? अच्छा ना। जो गरीब लोग है वो अपना जीवन सरलता से पसार कर सकते हैं ऐसा लगता है? महंगाई कम होएगा तो पब्लिक खा सके, नहीं तो क्या खाएगा? पैसा परेशान हो जाए।
દિવસની રોજગારી કેટલી મળે? હવે તો ખર્ચો ઘરનો થોડો ઘણો નીકળે બેન, કઈ નહીં. મૂડી ભાવ માંગે, ભાવ વધારે ને ઓછા ભાવનો માંગે. 40 લાવે તો કે 30 આપો એવું કે. તો તમારે આપવું પડે પછી અમારે મૂડી ભાવ રકમ તો કરવી પડે ને એટલે આપી દીધી. માસી આટલી મોંઘવારીમાં ગેસનો ભાવ વધી ગયો છે, ગેસની બોટલનો તમને ખબર છે વધી ગયો? શું કહેશો? બ્લેકમાં લઈ જાય બ્લેકમાં 1100 નો 1200 નો બાટલો. 1100-1200 નો બાટલો. અમારે પેલું નહીં, કાર્ડની ચોપડી નહીં. તમને લાગે છે સરકારને આપણી સામું જોવું જોઈએ છે, ગરીબ લોકો સામે? તો પડે જ ને, ના જોઈએ તો આપણે શું કરીએ? આપણે ગરીબ માણસ કાં જઈએ? છોકરા હોય, બધા હોય, ખર્ચા, મોંઘવારી. લાગે છે કશું કરશે સરકાર આપણા માટે સહાય કરશે? એમને જો એમને એમ થાય કે અમે આમના માટે કરીએ તો સારી વાત છે, તો નહીં તો ના કરે તો આપણે શું કરીએ? કોને વોટ આપો? અમે પંજાને આપીએ, કમળને આપીએ, જેને બી આપી દઈએ. શું લાગે તમને ગેસના ભાવને લઈને? ગેસનો ભાવ તો વધી ગયો. બધી મોંઘવારી લાગે તો સારું પણ નહીં થતો. મોંઘવારી લાગે અત્યારે તો મળતો બી નહીં, હડતાલ પડી ગઈ. નહીં મળતો? ના, કેટલા દિવસ અગાઉ બુકિંગ કરાવવું પડે આપણે લેવા? 15 દિવસ. 15 દિવસ. હા, 15 દિવસ. અત્યારે મળી રહે 15 દિવસ અગાઉ? 15 દિવસ તો મળે. લાગે છે હવે ગેસની બોટલ મૂકીને આપણે લાકડા સળગાવવા પડશે? એમ તો પછી ના હોય, મજબૂરી હોય તો સળગાવવા પડે, બધું કરવું પડે આપણા લીધે. મરચા 100 રૂપિયા થઈ ગયા, 25-30 રૂપિયા હતા. આટલી મોંઘવારી? हाँ, आटली मौका नहीं मैडम, ऐसा तो नहीं, ढेर महंगाई नहीं है सब। महंगाई नहीं बढ़ी है? नहीं ढेर महंगाई नहीं ढेर। गैस की बोतल तो बहुत बढ़ गई है। बाटले उटले का तो इसका भाव है, बाटले और इसका टोल का भाव है मैडम। कितना भाव है गैस? गैस का बाटले का है वो 850 रुपये जैसा वो। 850। हाँ, 850 का लेता है। आपको लगता नहीं है कुछ गरीब लोग है उसके लिए कुछ कम किया जाए ऐसा? हाँ, कम किया जाए, मगर अपने हाथ में है नहीं ना मैडम, कम करने के तो अपना चले तो कम ही हो, मगर अब ये सरकार के हाथ में जो चाहे वो कर सकता है। तो सरकार को हमारी तरफ भी देखना पड़ता है ना? हाँ, देखना पड़ेगा ना, हम गरीबों को देखना पड़ेगा ना सरकार को, कि गरीबी थोड़ा सा, महंगाई थोड़ा ओछा किया जाए कि गरीब भी जी सके, खा सके। अब हम लोग बेचने वाले, हम लोग कहाँ जाएंगे इतनी महंगाई में? मेहनत करके पूरे दिन ऐसा लेके 200-500 भी बचना भारी पड़ता है। एक दिन में कितना मिलता है आपको इसमें? पर ढेर नहीं, 200-300 रुपया, 500 रुपये मिलता है? उसमें भी लगता है खर्चा ही है, भाड़ा है, सब कुछ तकलीफ है, उसमें ही पच जाता है। लगता है सरकार कुछ गरीब के लिए करेगा ऐसा? सरकार के पास जावे बात तो चले ना, गरीबों के लिए कुछ किया जाए, बेचने वाले के लिए, साग भाजी के लिए, वो कितनी तकलीफ है, बहुत तकलीफ में इंसान कैसे जीता है वही हम जानते हैं। 4 बच्चे, अपने परिवार, लाइट बिल, राशन, सब कुछ देखना पड़ता है हम लोग को। तो ये गैस की वजह से घर खर्च में फर्क पड़ता है हाँ, कुछ? बहुत फर्क पड़ता है, महंगाई के हिसाब से, गैस के हिसाब से बहुत फर्क पड़ता है। कहाँ 850-900 रुपये बाटले है, अब वो चलता कहाँ ढेर टाइम तक। अब 4 परिवार में 4 बच्चे में ख़त्म हो जाता है महीने के अंदर, तो महंगा पड़ता है ना मैडम, इसके लिए। બીજી વસ્તુમાં તો વધી ગઈ. ગેસની બોટલ કેટલો ભાવ થઈ ગયો? ગેસની બોટલ ના 1500 રૂપિયા થઈ ગયા. 1500. હા, કાળા બજારનો. કાળા બજારની એ તોય આવતો નહીં. કાળા બજારની બોટલ લો? હા, નહોતા આવીએ ને તોય આવતો નથી. કેટલા દિવસ અગાઉ તમે લખાવો છો? અમે અમારું મકાન વેચાઈ ગયું છે ને, એટલે જે સરનામું આરી છે ને એ બંધ થઈ જશે, તો નંબર ઓટી નંબર આપવાનો, તો જલ્દી આવતા નહીં. ત્યાં રાંધ્યા વગરના બેસી રહ્યા, કાલ જ થઈ રહ્યો બાટલો. એનું કારણ શું હશે એટલો બધો ભાવ વધી ગયો એમનો? શી ખબર હવે આપણે, આમાં શું ખબર. તો પછી લાગે છે સરકાર આપણા જેવા લોકો સામે જોઈએ એવું? કોઈ જોતું નહીં, શું જોવા, કોઈ જોતું નહીં. મોદીજી તો કઈ ગરીબોની સરકાર છે. આ બધા મોટા મોટા લોકો મોટા મોટાનું થાય, અમારું ગરીબાનું કશું ના થાય. તો અમે ભાડાના મકાનમાં રહીએ, 5000 ભાડું. તો 5000. લાગે છે મોંઘવારી થોડી ઓછી થાય, ગેસની બોટલના ભાવ ઓછી થાય તો બધા લોકો જીવી શકે સર? હા, રાંધવાનું આવું માખું માખું છે એટલું બધું બળે. ગેસ બધો ગેસ બળી જાય ને 1500 રૂપિયા ભાવ વધારે ના છે એટલે નવાઈ લાગે ને. પહેલાં 7
700 800 એવી રીતે ભરાવતા હતા. હવે તો કાળા બજાર થઈ ગયો અને જલ્દી બાટલા આવતા નહીં નોંધાઈએ ને તો 10 દાડે 15 દિવસે એવી રીતે આવે. એવી રીતના હા બહુ મોંઘવારી આ શાકભાજી સસ્તું હોય. હા શાકભાજીમાં મોંઘવારી નથી બાકી બધે હા બીજામાં બધા મોંઘવારી છે. આ કઠોળ એવું વસ્તુ હોય ને એમાં મોંઘવારી એ બધી તો એક શાકમાં જ નહીં. આ બધું આ રમજાન મહિનો છે ને આપણે શું આ કોઈ ખાતું જ નથી ને શાકભાજી આ બધું ફેંકી દેવું પડે અમારે. આ તડકો એટલી ગરમી પડે છે ને તો બધો માલ બગડી જાય. રોજ નવો માલ આવે. રોજ નવો માલ આવે પણ ને બધું બગડી જાય છે. પછી 1 રૂપિયાનું આ દાદાના ઢગલાય કોઈ ખાતું નહીં. પછી ફેંકી દે એમનું નુકસાન ન થાય. આ નુકસાન જ કહેવાય ને લાવીએ ને એમાં ખાદ આવે અને આ બધે ઢગલા થઈ જાય 10-10 રૂપિયાનું વેક તો એલપીજી ની સબસિડી મળે છે એનો લાભ નહીં ઉઠાવતા તમે? ના સબસિડી મળતી નહીં. અમે એવું છીએ હજુ બેંકમાં જ્યાં જ નહીં મળતી જ નહીં. નથી મળતી. કેટલાય વર્ષ અમારે તો 15-16 વર્ષ થયા તો હજુ સબસિડી આવી નહીં. કાગળિયા આપ્યા નથી મળતી જ નથી તો પછી ક્યાંથી આવીએ? મળતી જ નહીં. ના પૈસા અમારા બહુ કેશમાં જતા રહે તો તમને લાગે છે આટલી ને આટલી મોંઘવારી રહી ગેસમાં તો આપણે ચૂલા ચાલુ કરી દેવા જોઈએ લાકડા સળગાવવા? લાકડા ને 10 રૂપિયા કિલો લાકડા હન તોય મળતા નથી. લાકડા નથી ને 10 રૂપિયા કિલો લાકડા છીએ તો તોય લાકડા જ ક્યાંય મળતા નહીં. લાઠીઓ જ બંધ કરી નાખીને લાકડા નહીં મળે. નહીં ઓ પેલા ગાંઠાવાળા આવે ને અમારે કાપવાનું જોર આવે. કોણ કાપવા વાગી જાય હાથમાં ચાકા એટલે પેલું ચાલી અમે શાકભાજી વેચીને ઘરે જઈને રાતે કામ કરીએ દિવસે આવીએ. આખો દાડા તડકો લાગે અને છતરીઓ નહીં મળતી તો લાવીએ ને દબાણાવાળા હેરાન કરાય તો વેચવાય નહીં દેતા. બધો માલ 5000 નો માલ ભરી જાય દબાણા. હા બધો સારો માલ લઈ જાય. આવો તો ના લે. સારો લાઈન મેક્યો હોય ને હવે આમાં તો આવું વેચવાનો શોખ ના થાય પણ સારું લાઈન મેળે દબાણાવાળા ભરી જાય એવું કરે. લાગે છે મોંઘવારી ઓછું થાય એવું? મોંઘવારી તો શું ઓછી થાય? મોંઘવારી સામું વધતી નહીં. અનાજ લોટ 50 રૂપિયા કિલો. તેલનો ભાવ વધી ગયો તો કેટલાય 3000 નો તો ખાલી આ તેલનો બોટલ આવે. 3000? હા અમે ડબો લાવીએ હપ્તા ઉપર રોજના 200-300 ભરી દઈએ. અનાજ લાવીએ ને તો 5000 3000 નું ભરી દઈએ તો અનાજ મેં બગડી જાય. પડી બગડી જાય. અમારે સસ્તું હોય તો ભરી નાખીએ તો મોંઘવા સામું પેલું એ થાય બગડી જાય અનાજ. ગરમીનું ઘરે શાકભાજી લઈ જઈએ ને તોય બગડી જાય. બધું ફેંકી દેવું પડે. હવે અમે આવું ફળું તો મોંઘું ના ખાઈએ છીએ. એક ફળું દે નહીં ખાવાનું તો પછી હવે ગરીબ લોકો શું કરીએ? તો આ હતા સામાન્ય લોકોના પ્રતિસાદ કે તેને શું મુશ્કેલીઓ પડે છે, ઘર ખર્ચમાં કેટલો ફરક પડે છે એલપીજી ના ભાવ વધવાથી. હવે જોવાનું એ છે કે સરકાર કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લે છે સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને. અમદાવાદથી સહયોગી નિરાલી સાથે હું છું નિશા.